વલસાડમાં 1.17 કરોડનો ચોરાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો। તેના દુષ્કર્મ હેઠળ 336 નાગરિકને મુદ્દામાલ અપાયો। ત્યારે વલસાડ જિલ્લા પોલીસે તેરા દુષ્કર્મ કાર્યક્રમ હેઠળ 336 નાગરિકોને કુલ રૂપિયા 1.17 કરોડનો ચોરાયેલો મુદ્દામાલ પરત કર્યો છે। આ પહેલ દ્વારા નાગરિકોની ખોવાયેલી મિલકત ઝડપથી પરત આપવામાં આવી અને ભૂતકાળમાં ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે નાગરિકોને કોર્ટ અને પોલીસ મથકોના ધક્કા ખાવા પડતા હતા। ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસે આ પ્રક્રિયાને ઝડપી બનાવી અને કોર્ટ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવી કાર્યવાહી હાથ ધરી। વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે આયોજિત તેરા દુષ્કર્મ કાર્યક્રમમાં જિલ્લા પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને 336 લાભાર્થીઓને તેમનો મુદ્દામાલ પરત સોંપ્યો છે અને પરત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 1.17 કરોડ છે। ચાલુ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી થયેલા કે ગુમ થયેલા કિંમતી સામાન અંગે ફરિયાદો નોંધાઈ હતી અને વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો હતો। પ્રકાશ કર્ણાવટ। આપ ક્યાં રહો છો અને કઈ રીતે તમારો મુદ્દામાલ ચોરી થયો હતો ને ક્યાંથી પરત થયો? મારો મુદ્દામાલ ચોરી થયેલો દુકાનથી, એટલે ધીમે ધીમે મારો માણસ જ ચોરી કરી ગયો હતો। એ મને ખબર પણ નથી હતી। એ આપણે સરોલી પોલીસ ચોકીથી મારે કોલ આવેલો કે ભાઈ આ તમારો માણસ છે, આ પકડાઈ ગયો છે, આ તમારો માલ ચોરી કરીને લઈ જતો હતો। પછી હું અહીંયા વાપી કમ્પ્લેન કરેલી છે। પછી મને વાપી કમ્પ્લેન કરીને માણસને બોલાવીને બધું આવવાનું। રાત તો ઘણી બધી થઈ ગઈ સાહેબ, પણ આ મુદ્દામાલ 14 લાખનો મુદ્દામાલ હતો। એકદમ વ્યવસ્થિત કામ કરતી છે વલસાડ જિલ્લા પોલીસ। વલસાડ જિલ્લા પોલીસે મને મારો કિંમતી માલ સામાન પરત મોકલાયો, એનો 100% આભાર માનું છું। ગત વર્ષે 2025ની અંદર અંદાજે 300 જેટલા લોકોને 1.89 લાખ જેટલી રકમનો મુદ્દામાલ જે હતો તે મૂળ માલિકોને દુષ્કર્મના વિવિધ કાર્યક્રમો પરત કરવામાં આવ્યો હતો। ચાલુ વર્ષે જાન્યુઆરી માસની અંદર 19 લાખનો અને અત્યારે ફેબ્રુઆરીની અંદર 1.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ આપણે પરત કરવામાં આવેલ છે। તેરા દુષ્કર્મ કાર્યક્રમની અંદર આપણે જે ચોરીમાં ગયેલો, છેતરપિંડીમાં ગયેલો અથવા તો ખોવાયેલી અને ગુમ થયેલી મિલકત છે એ પોલીસ પરત મેળવી નામદાર કોર્ટમાંથી જરૂરી કાર્યવાહી કરી હુકમ મેળવી અને મૂળ માલિકને પરત કરી રહી છે અને જે મૂળ માલિક જે છે, જેનું મિલકત છે એને સરળતાથી મળી શકે એ માટે પૂરો પ્રયત્ન કરી રહી છે। मैं चंद्रकांत पंडित बागड़, और क्या जीआईडीसी वापी में रहूं छू। क्या हुआ था? किस तरीके से हेलो 28 तारीख को मेरी माँ एक्सपायर हो गई थी जलगांव डिस्ट्रिक्ट में पड़गांव। वहाँ पर मैं गया था। उस समय 12 दिन तक मेरा घर बंद था। उस पीरियड में मेरे घर में चोरी हुई। ऊपर के मतलब टेरेस के ऊपर के दरवाजे से चोर अंदर आके पूरा गहना मीना मेरे घर से साफ कर दिया। इसका जान मैं 13 तारीख को आया, तब मेरे को मालूम नहीं पड़ा। और 23 तारीख को मिसेज कुछ दागिना देखने गई, तब खबर पड़ी कि अपने घर में सब गहना चोरी हो गया। उसके बाद मैं वापी जीआईडीसी पुलिस स्टेशन में 23 तारीख को गया, तो वो लोगों ने 28 तारीख तक पूरा इंक्वायरी करके मेरा चोर को पकड़ के गहना भी मिलवा दिया है। और आज रोज मेरे को वो पुलिस साहब के सामने मेरे को वापस मिला है। इसलिए मैं पुलिस तंत्र का बहुत बहुत आभारी हूँ। वो लोगों ने जो मेहनत किया है उसका मैं मेरे मुंह में मतलब लफ्ज नहीं है, उनका आभार कैसे मानूं। इस हिसाब से पुलिस तंत्र का मैं आभारी हूँ। કેટલી કિંમતનો સામાન છે અને કઈ રીતે ભેગું કરેલું? બરાબર। આ મારા લગ્નનો, મારા પોયરીનો લગ્નનો, મારા પોયરાના લગ્નનો બધા સામાન મારા ઘરમાં હતું। કે એ સામાન મેં આવેલો અને એ સામાન કરીબન 45 લાખ સુધીનો એ સામાન હતું, એ મને પાસે મળ્યો। આનો મને બહુ બહુ આનંદ છે અને પોલીસ તંત્રનો મેં બહુ આભાર માનું છું। વલસાડ ડીએસપી